પવિત્રતમ રેવા પ્રવાહના કાંઠે સદગુરુ સાહેબ કબીર સાહેબનો આ કબીરવાડ પુનઃ એકવાર એ પ્રગટ અપ્રગટ સ્થાવર જંગમ પ્રવાહિત અપ્રવાહિત ચેતનાઓને પ્રણામ કરું છું. કબીરવડની ગાદી છે એ ગાદીને પ્રણામ, વર્તમાન મહંત સાહેબને પણ પ્રણામ. આ 9 દિવસીય કથાના માર્ગદર્શક એવા મોરબીથી પધારેલા પૂજ્ય કબીર સાહેબ આપને અને અન્ય સૌ સંતો, પૂજ્ય ચરણો, સૌ સાહેબોને મારા બંદગી સાહેબ, સમાજના વિવિધ વર્ગના સૌ અગ્રણીઓ, આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, આટલી મોટી સંખ્યામાં સ્વયંસેવકો જે કથાનો લાભ નથી લઈ શકતા, પરંતુ 2 મહિનાથી કે કેટલા સમયથી જે સ્વયંસેવકો આ કથામાં જુદા જુદા સ્થાને સેવા કરી રહ્યા છે, એ સૌને પણ સ્મરું. બધાને વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ. જય સિયારામ. કબીર સાહેબ વિશ્વાસનો વડલો છે, વૈરાગ્યનો વડલો છે, વિવેકનો વડલો છે, વિચારનો વડલો છે અને વિદ્રોહનો વડલો છે. આવું તલગા જરડાને સમજાયું. આજે આપણે કબીર વડનું એક બીજી સમજ આત્મસાત કરવા માટે વૈરાગ્ય વડ છે કબીર સાહેબ, એ તરફ પ્રસન્નતાપૂર્વક ગતિ કરીએ. વૈરાગ્ય શબ્દ બહુ ગમતો શબ્દ છે, બહુ જ વાલો શબ્દ છે. વૈરાગ્ય વડને સમજવા માટે મારે આપની સામે થોડા પૌરાણિક સંદર્ભો મૂકવા છે, જેથી કરીને આ વડલાનું કેવલ દર્શન ન થાય પણ વડલો સમજાય. જનક રાજાએ એકવાર યાજ્ઞવલ્કજીને પ્રશ્ન કર્યો છે કે આપ મને વૈરાગ્ય શું છે એ સમજાવો. એ વૈરાગ્યનું મને દર્શન કરાવો સાક્ષાત, કે આ વૈરાગ્ય. એ વૈરાગ્ય કેમ પ્રાપ્ત થાય એની મને પ્રક્રિયા સમજાવો. આ વાત જનકના દરબારમાં મુકાણી છે. એના પહેલા થોડા જનકજીને સમજી લઈએ, કારણ કે જનકજી પોતે વૈરાગી છે. રામાયણમાં એમ કહ્યું છે, સહજ જનક કહે છે હતાશા, નિરાશા એને લીધે મારો વૈરાગ્ય નથી આવ્યો.
મેં ધાર્યું હોય એ સફળ ન થયું, પછી એમ થયું કે આ બધું મિથ્યા છે, નીકળી જવામાંથી. જનક કહે છે મારો વૈરાગ્ય હતાશા નિરાશા એમાંથી નથી પ્રગટ્યો. નાઈ મુઈ ઘર સંપત્તિ ના જાય, મુંડ મુંડાઈ ભય સન્ય. આવી થોડીક એ કાળની જો સ્થિતિ હતી ત્યાગ વૈરાગ્યની, એને તુલસીદાસજી ઉજાગર કરી છે. જનકજીનો વૈરાગ્ય સહજ વૈરાગ્ય. મેં કાલે જગદગુરુ શંકરાચાર્ય ના દક્ષિણામૂર્તિના વટવૃક્ષની વાત કરી. આજ મારે કબીર સાહેબને જનકનો વૈરાગ્ય અને કબીરનો વૈરાગ્ય એનો થોડોક સંવાદ આપની સામે મૂક્યો છે. પહેલા તો એ સમજીએ કે જનક નામ નથી, જનક વંશ છે, નામ નથી. જનક વંશમાં જેટલા રાજાઓ થયા એ બધા જનક કહેવાયા. સીતાજીના પિતા માનસના જનકરાજ કે કંઈક ઉપાય કરો, અને પછી એક ઉપાય નીકળ્યો કે મૃતક શરીરને મથો, એનું મંથન કરો, અને એના શરીરનું મંથન કર્યું. એમાંથી પુરુષ જન્મ. એ મંથનમાંથી પુરુષ જન્મો, કોઈ દેહના સંયોગથી નથી જન્મ્યો. એટલે એ જન્મ એ વિદેહી કહેવાયો. અને મંથનથી પ્રગટ થયો એ સ્થાનનું નામ મિથિલા પડ્યું. આ મિથિલા અને વિદેહનો પૌરાણિક સંદર્ભ છે. ત્યાંથી આ શરૂ થયું. અને એ જે પહેલા જનક ઉભા થયા વિદેહરાજ, એ બધા જનક કહેવાય. જનક એટલે એક મૃતક બાપમાંથી જેનો જન્મ થયો છે, એનો પિતા છે, માં નથી, મંથનમાંથી નીકળ્યો છે, જનક જન્મ્યો છે, એટલે એ મિથિલેશ છે. પણ એના પછી તો બાપુ 17 જનક થયા. પછી અમારો આ જનક આવ્યો છે, જાનકીજીનો પિતા, જેનું નામ જનક નથી સાહેબ, શિરધ્વજ છે. 2 ભાઈઓ, કુશધ્વજ અને શિરધ્વજ. જાનકીના પિતા જે છે એનું નામ છે શિરધ્વજ. પણ આપણે એને જનકથી જ પ્રણવવું પરિજન સહિત બીદે અને તુલસીદાસજી વિદેહરાજ જનક જનક આ શબ્દનો જ પ્રયોગ માનસમાં કર્યો. શિરધ્વજ શબ્દ ના આવ્યો. તો એ જનક મૂળ, એમણે ધરતી ખેડી, જમીન ખેડી, વર્ષા નહોતી વગેરે આપ જાણો છો. એમાંથી ગળો નીકળ્યો, એમાંથી કિશોરીજી, ભય પ્રગટ કિશોરી, એના માટે પદો લખાયા. આ જનક રાજાને ત્યાં વિદ્યાવાળા સંગી આ માણસ હતા. વેદોની ચર્ચા થાય, શાસ્ત્રોની. દરબાર વિદ્વાનોથી ભરેલો હોય સાહેબ. જનકની સભામાં ક્યારેક સુખદેવ આવે, ક્યારેક અષ્ટાવક્ર આવે, મહાપુરુષોથી તમામ વિદ્યાની ચર્ચા થાય. એક વિદ્યાની ચર્ચા. આવા એ મહાપુરુષ બધા જનકો લગભગ વિદ્યા વ્યાસંગી થયા છે, પણ આ વિશેષ છે જનક.
એનો એક મુખ્યમંત્રી કે જે કંઈ એનો એ રાજાની નીચે પછીનું જે પદ હતું એ મંત્રીનું નામ હતું મૈત્રક. અને એક બ્રાહ્મણ છે, બહુ જ વિદ્વાન છે જનકના દરબાર, એનું નામ છે બંદી. એ બ્રાહ્મણે કેટલાય પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા છે જનકની સભામાં, અને હરાવ્યા એનો વાંધો નથી. પણ પાછું મને તકલીફ અહીંયા થાય છે, હરાવે એનો વાંધો નથી બાપુ, પણ બધાને દરિયામાં ડૂબાડી દીધા, હાર્યા ડૂબાડી દીધા. આમ તો હારે એ ડૂબી જ ગયા કહેવાય. પણ હવે આ બધું આમ મગજમાં આજના સંદર્ભે ફિટ નથી થતું. એટલે આ તો મારી મૂંઝવણ છે સાહેબ. આ તમારા ગામડામાંથી કોઈક મને ઉકેલ આપો તો સારું બાપુ. ઠીક છે, હારી ગયા, શાસ્ત્રાર્થ કર્યો, એમાં કોઈ જીતે, સુન ચંપા સુન તારા, કોઈ જીતા કોઈ હારા. એનું નામ છે બંદી. તુલસી ક્યાંથી લાવે છે તમે જો. બોલે બંદી બચન બર. યદ્યપિ ગીતા પ્રેસ ભાટ કહે છે, બંદીજન માટે ભાટ જાહેરાત કરે. એ બહુ સારો એક વર્ગ છે. આપણે કહીએ ને ભાટ, બંદીજન, આ તે એ. પણ એ બંદી એ બ્રાહ્મણ બોલ્યો છે. બચનબર, બ્રાહ્મણ શ્રેષ્ઠ વચનો બોલે. બોલે બંદી બચન બર, શ્રેષ્ઠ વચન બોલા. સુન હું સકલ મહિપાલ. કેવો વિવેક છે. હે મહિપાલો, હે રાજાઓ, હે ધરતીના માલિકો, સુન. પન વિદેહ કર કહી હમ. મહારાજ જનકની પ્રતિજ્ઞા અમે તમને કહીએ છીએ. ભુજા ઉઠાઈ વિશાલ. ઉર્ધ્વ બાહુ જેમ વ્યાસજી બને છે એમાં હાથ છે. તો બંદીનો સંદર્ભ અહીંયા એ પણ લઈ શકાય. ભાષાંતરમાં શું છે કે ભાઈ એ પછી તો શબ્દકોશમાં ઘણા પર્યાય હોય, સગોત્રી શબ્દો હોય, એટલે પછી કોઈ પણ વસ્તુ લગાડી દે એ આપણે. બાકી બંદી મને સંદર્ભ ત્યાં લાગે છે કે એ બંદી બંદી છે. શબ્દ તો એ જ સાચો જે બોલાયો નથી, લખાયો નથી, વંચાયો નથી. બાકી બોલાય છે એ તો બધી એની ચિનગારીઓ છે સાહેબ. આગ તો અણબોલ્યો શબ્દ છે. અને એટલે જ કબીર સાહેબ એમ કહે, મસી કાગજ છુયો નહીં. મેં કાગળ નથી લીધું, મેં શાય નથી લીધી, મને કલમ, મારી પાસે શબ્દ નથી. શબ્દ આકાશ નથી, આકાશનું સંતાન છે, આકાશનો એક ગુણ છે. જેમ ઘણાનું આમ સરળ ગુણ હોય, ઘણામાં આ ગુણ હોય, એમ આકાશ તો પરમ છે, શબ્દ એક માત્ર એનો ગુણ છે. મને તો એવો અનુભવ કે આકાશ જ વણ બોલાયેલો શબ્દ છે, વણ બોલાયેલી કવિતા છે, વણ લખાયેલી કવિતા છે. એની સેવામાં આ દીકરીને મૂકીએ. એ દીકરી એને ગમ્યું કે યાજ્ઞવલ્ક જેવા મહાપુરુષની સેવામાં, એટલે એનું બધું ધ્યાન રાખે, ઉતારાનું બધું ધ્યાન રાખે. એક દિવસ સવારે આ મૈત્રી અથર્વ વેદ કંઠસ્થ કરેલો એનો પાઠ કરતી હતી. યાજ્ઞવલ્ક સંધ્યા કરીને ઉભા થયા. અથર્વ વેદનું ગાયન કોણ કરે? મૈત્રી ગાયન. આ કોઈ સેવિકા નથી. હું તો એમ માનતો હતો કે જનક રાજાએ મારા ઉતારામાં સેવા માટે, આ કોઈ સેવિકા નથી, આ તો અથર્વ વેદનું ગાયન કરે. દીકરીને પૂછવું એને બરાબર ન લાગ્યું, એટલે યાજ્ઞવલ્ક મહારાજ જનકજીને પૂછે છે કે જે સેવામાં છે એ સેવિકા એ કોણ છે? એ તો બહુ મોટી વિદુષી લાગે. બોલે મારા મંત્રીની પુત્રી છે. બેસો બેસો ભાઈ, બેસ જાઓ. ના નીકળવું હોય તો નીકળી જાઓ, જવું હોય તો નીકળી. ખાલી મસ્ત આળસ મોડવા ઉભા થયા હતા. ના જવું હોય તો જાજો પ્લીઝ. સાહેબ
અંદર જે ભાવ જાગ્યો છે એ જ્યારે સાધુ વ્યક્ત કરે ને ત્યારે એની સાધુતા ખંડિત નથી થતી. યાજ્ઞવલ્ક મહારાજે જનકને કહ્યું કે તમે મૈત્રેકને કહો આ દીકરી સાથે મારે લગ્ન કરવા. ઉપનિષદોના કાળ પહેલા બાપુ બધા જ ઋષિમુનિઓ ગૃહસ્થ છે, એના પછી જ ત્યાગી આવ્યા છે. બધા જ ઋષિમુનિઓ, હું તમને લિસ્ટ આપી શકું. પંડિતજી, ઉપનિષદ કાળ પહેલા પૂર્વે અને યાજ્ઞવલ્ક ઓલરેડી પરણેલા છે. કાત્યાયની નામની સ્ત્રી સાથે એના લગ્ન થઈ ચૂક્યા છે અને એને માંગવું નાખ્યું મૈત્રી આવી વિદુષી. અને જનક બહુ રાજી થયા કે તમે મિથિલાના જમાઈ બનશો. રાજી થયા. ત્રકને પૂછ્યું, દીકરીના બાપે કહ્યું કે આ તો મારું સૌભાગ્ય કહેવાય, આ તો મારા ભાગ્ય કહેવાય કે યાજ્ઞવલ્ક મારી પુત્રીને સ્વીકાર. એના લગ્ન થયા સાહેબ. યાજ્ઞવલ્ક મહારાજની બે પત્નીઓ મૈત્રી અને કાત્યાયની. અને પછી આ સભા ભરાણી. આપણા જનક પછીની 25 પેઢી પછી જનક વંશ પૂરો થઈ ગયો છે એમ શાસ્ત્ર કહે છે. પછી એ વાત પૂરી થઈ ગઈ, પછી કોઈ જનક નથી. 17 પેઢી પછી જનક આવ્યા છે અને એના પછીની 25, એમાં છેલ્લા કયા જનક તે નામ મારા મગજમાં અત્યારે નથી, પણ પછી એ વંશ સમાપ્ત થઈ ચૂક્યો છે. આ કહું ને બધું મારે વૈરાગ સુધી જવું છે. એટલે સાહેબ પછી વિદ્વાનોની સભા ભરાણી છે. કેવા કેવા ધુરંધર મહાપુરુષો બેઠા છે. એમાં બંદી પણ હાજર છે. જનકરાજ છે, મિત્રક છે. યાજ્ઞવલ્ક મહારાજ પધાર્યા છે અને જનક જે આ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ વૈરાગ્ય શું કહેવાય મારે જાણવું છે. અને ખાલી વ્યાખ્યા નહીં, મને વૈરાગ્યનું પ્રત્યક્ષ દર્શન કરાવો. આ વૈરાગ્ય આમ આંગળી ચીંધીને કહી શકો કે આ ચશ્મા, એમ મારે વૈચારિક ભૂમિકા ઉપર નહીં, શાબ્દિક ભૂમિકા ઉપર નહીં, તમે એની વ્યાખ્યા કરો એ મારે, મને તમે હાથો હાથ મારી આંખની સામે દેખાડો. આનું નામ વૈરાગ્ય. આખી સભા વિદ્વાનોની, ઋષિમુનિઓની, એમાં યાજ્ઞવલ્ક બેઠા છે. સન્નાટો છવાઈ ગયો, ખોપો પડી ગયો, કોઈ જવાબ ના આપી શકે. અને એ વખતે યાજ્ઞવલ્ક ઊભા થાય છે. બહુ સમૃદ્ધ ઋષિ છે, જે મારી રામકથાના એક ઘાટનો આચાર્ય છે. યાજ્ઞવલ્ક જે ભરદ્વાજજીને કથા કહે. યાજ્ઞવલ્કજીએ મિથિલેશ જનકને કહ્યું, મહારાજ મને 24 કલાકની મુદ્દત આપો, હાજરા હજૂર વૈરાગ્યના દર્શન કરાવો. આ ઋષિનું વચન છે. આમાંથી કોઈ કહી શકતા નથી. હું અત્યારે કહી શકું પણ, વ્યાખ્યા કરી શકું, મારો અનુભવ પણ કહી શકું, પણ તમે માંગ્યું છે મારે રૂબરૂ દર્શન કરવા. રૂબરૂ દર્શન કરવા માટે મને 24 કલાક જોઈએ છે. આવતીકાલે આ સમય હું આવીશ. અને જનકજીએ કહ્યું, હું રાહ જોઉં છું મહારાજ, આપ પધારો. અને યાજ્ઞવલ્ક નીકળી ગયા છે. ગૃહસ્થ છે. પોતાની બંને પત્નીઓ કાત્યાયની અને મૈત્રી બેઠા છે, આવ્યા છે, પણ ચહેરા ઉપર ચિંતા છે. અને બંને સ્ત્રીઓએ યાજ્ઞવલ્કજીને પૂછ્યું છે, કોઈ ચિંતા છે પ્રભુ? ના ના, કોઈ ખેદ નથી. આમ તો પ્રસન્ન છું, પણ મારે જનકને વૈરાગ્ય મૂર્તિમંત દેખાડવું છે, એટલે હું સંન્યાસ લેવા માંગુ છું. હવે સંન્યાસ અહીંથી શરૂ થાય અને પછી વચ્ચે થોડુંક આમથી આમ થયું, પછી જગતગુરુ શંકરાચાર્યથી શરૂ થયો દશનામ સંન્યાસ. આ તવારીખો જે છે આપણા, આ આપણો સમૃદ્ધ વારસો છે આપણો, આ ઇતિહાસ.
મારી આ વાતો સાંભળીને તમારા છોકરાઓને તમારી ભાષામાં સમજાવજો, આની બહુ જરૂર છે. આપણા પાઠ્યપુસ્તકોમાં તો આવું કાંઈ બહુ આવવા દીધું નથી. હવે થોડું થોડું સારું થતું જાય છે, એટલું સારું. એટલે હું તમારી પાસે માંગણી કરું છું કે તમારા બાળકોના સ્કૂલ બેગમાં રામાયણ અને ગીતા એમને મૂકી